રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા નંબર જાહેર કરવામાં આવ્યો। શહેરની સરકારી કચેરીઓમાં ગાંધી છાપ એટલે કે રૂપિયાથી જ વહીવટ ચાલતો હોવાનો આક્ષેપ। શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીનો સીધા જ આક્ષેપ સાથે શહેરનું રાજકારણ ગરમાયું। વારંવાર એસીબીના હાથે કર્મચારીઓ અને અધિકારીઓ રાજ્યમાં ઝડપાઈ રહ્યા। કોંગ્રેસ દ્વારા વિપક્ષ તરીકે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો। કોઈ અધિકારી કે કર્મચારીઓ રૂપિયા માંગશે તો શહેરી પ્રમુખને આ નંબર ઉપર કોંગ્રેસને જાણ કરી શકશે। કોંગ્રેસ દ્વારા અધિકારી કે કર્મચારીને ખુલ્લા પાડવામાં આવશે। રિપોર્ટર ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી, ઇન્ડિયા 24 ન્યૂઝ, રાજકોટ। કોંગ્રેસ પાસે છેલ્લા 1 મહિનાથી જુદી જુદી બ્રાન્ચોમાંથી કોંગ્રેસ પાસે અમારી ઓફિસમાં ફોન આવી રહ્યા છે। ત્યારે કોંગ્રેસ પક્ષનું એક એવું પગલું છે, અમે એક હેલ્પલાઇન નંબર ચાલુ કરવામાં આવી છે। એ હેલ્પલાઇન નંબર છે 94-262-29-396। જે ભ્રષ્ટાચાર મુદ્દે જે સરકારીમાં જે ઓફિસોમાં ભ્રષ્ટાચાર માગે છે એ અમારો સંપર્ક કરી શકે છે। એ લોકો જે અરજદાર હશે એને ન્યાય આપવામાં આવશે, એટલે અમે હેલ્પલાઇન નંબર ચાલુ કરવામાં આવી છે। જ્યાં જે સરકારી ઓફિસે જાય, પોલીસ કમિશનર હોય, કલેક્ટર હોય, મહાનગરપાલિકા હોય, જે જુદી જુદી સરકારીમાં જ્યાં ભ્રષ્ટાચાર માગે છે એના ઉપલા અધિકારીને અમે રજૂઆત કરવામાં આવશે કે ભાઈ તમારો નીચલો સ્ટાફ આ પૈસા માગવા માંગે, જો આવનારા દિવસોમાં એ નહીં સુધરે તો ત્યાં ગાંધીજીને મુદ્દે અમે આંદોલન કરવામાં આવશે। હજી અમે ગઈકાલે જ અમારા પ્રેસ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં ગઈકાલે જ જાહેરાત કરી છે। આવનારા દિવસો જેવો પ્રતિભાવ મળશે એનો પૂર્ણ અમને ખાતરી છે। છેલ્લા ગુજરાતની અંદર ભાજપનું શાસન 35 વર્ષ થયા છે। સમગ્ર ગુજરાતની અંદર ભાજપે એવું સૂત્ર આપ્યું હતું, ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર માફ કરીશું। આજ સુધી કોઈ પણ વાતને એને તથ્ય આપવામાં નથી। આખા ગુજરાતની અંદર ડુપ્લિકેટ જ નીકળે છે, બધું ડુપ્લિકેટ છે। આ સરકાર પણ ડુપ્લિકેટ છે, એટલે ભ્રષ્ટાચારે બહુ માજા મૂકી છે।